નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું આપણા નવા હવામાનના વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ કે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેવાનો છે। હાલમાં ગુજરાતમાં અલગ જ વાતાવરણ રમત રમી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી આજના આપણે વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણી ચેનલ હજી સુધી લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો જલ્દી ચાલુ વાત કરી દઈએ। તે પહેલાં મિત્રો આપણે ખાસ નોંધ જણાવી દઈએ છીએ કે આપણે જે હવામાન વિભાગ દ્વારા જે અનુમાનો દર્શાવવામાં આવે છે તેના ઉપર આપણે માહિતી આપણે અહીં આપીએ છીએ। તો એની મિત્રો ખાસ નોંધ લેવી, આપણે કોઈ પણ જગ્યાને 100% માહિતી આપતા નથી, તો તેની મિત્રો ખાસ નોંધ આપણે લેવાની છે। તો મિત્રો આપણે અત્યારે સવારે 5 વાગ્યામાં વિડીયો શૂટ કરી રહ્યા છીએ। આપણે જે 5 વાગ્યાનું રૂટિન સેટ કર્યું છે, તો અત્યારે આપણને કોઈ આગાહી આપણને ગુજરાત તરફ જોવા મળતી નથી। પણ તો મિત્રો આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ તો 6, 7, 8, 9 જો મિત્રો અહીંયા 11 થી 12ના ગાળામાં સમયમાં આપણે અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો સૌરાષ્ટ્રનો એરિયો છે અને સુરત સાઈડનો એરિયો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના એરિયામાં આપણને એ જોવા મળી રહ્યું છે। તો આપણે અહીંયા નાસિકથી શરૂઆત કરીએ તો નીચે સાવ આપણે જોઈએ ને તો અહીંયા મુંબઈ તો આવી જાય છે। મુંબઈથી શરૂઆત કરીએ તો અહીંયા પાલઘર, તો મિત્રો અહીંયા આવી જાય છે પાલઘર, નાસિક ને વલસાડ, અને ઉપર આવી જાય છે સુરત। તો આ એરિયામાં આપણને છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડવાની સંભાવના રહેલી છે। એમાં જોરદાર વરસાદની કાંઈ આપણને આગાહી નથી, અહીંયા ઝાપટા જેવો વરસાદ પડી શકે છે। ત્યાં મિત્રો અહીંયા ઘણા બધા ગામનો અને તાલુકાનો સમાવેશ થાય છે। વાળા, લીલો, પછી અહીંયા આવી જાય છે ધાહાનો આવી જાય છે, પછી ઉપર આપણે વલસાડ સાઈડના એરિયામાં જોઈએ તો અહવા આવી જાય છે, વ્યારા આવી જાય છે, વ્યારા, સુરત, અહીંયા ભરૂચ આવી જાય છે। પછી આપણે હજી ઉપર થોડીક વાત કરીએ ને તો આ બધા વિસ્તારોમાં જો મિત્રો ભરૂચ છે, અહીંયા આવી જાય છે રાજપીપળા આવી જાય છે, અમોડ આવી જાય છે, અહીંયા આવી જાય છે બોડેલી, પછી અહીંયા આવી જાય છે અલીરાજપુર, પછી અહીંયા આવી જાય છે ડાંગોન, પછી અહીંયા જોઈએ તો ઉપર આવી જાય છે અહીંયા વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ, ગોધરામાં મિત્રો અસર નથી, દાહોદમાં થોડીક અસર આપણને જોવા મળી રહી છે। તે ઉપરાંત આપણે સૌરાષ્ટ્ર સાઈડના એરિયામાં આપણે જોઈએ ને તો આપણને 12 વાગ્યામાં અહીંયા ભાવનગર છે, પછી બોટાદ છે, જસદણ છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં આપણને વરસાદની છૂટાછવાયા સ્થળો પર ઝાપટા જેવો પડી શકે છે। તેમાં આપણે અહીંયા અલંગ અને મહુવાનો પણ સમાવેશ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। નીચે ઉના સાઈડના એરિયામાં જોઈએ તો ઉનામાં આપણને થોડીક છે વેરાવળ સાઈડમાં અહીંયા ઝાપટા જેવો વરસાદ પડી શકે છે। ઉપરાંત અહીંયા જૂનાગઢમાં જોઈએ તો જૂનાગઢમાં આપણને કોઈ અસર જોવા મળતી નથી। પાલનપુર, પોરબંદર છે મિત્રો, તેમાં છે ગોંડલ છે, રાજકોટ છે, પછી અહીંયા દ્વારકામાં માઇનર અસર જોવા મળે છે, એટલે વરસાદનું એક ઝાપટું આવી શકે છે, ન આવી શકે છે, એવી રીતના અહીંયા જોઈ શકાય છે। ઉપર અહીંયા મહેસાણા સાઈડ એરિયામાં પણ આપણને થોડુંક અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે। મહેસાણા સાઈડ એરિયો છે તેમાં આપણે થોડુંક અંદર જોઈએ તો તાલુકા મિત્રો અહીંયા રાધનપુર આવે છે, તેમાં આને અસર કરી શકે છે પણ નહીં, અને ખેડબ્રહ્મા છે, ખેડબ્રહ્મા અને પાલનપુર, તેમાં અહીંયા સાવ ઓછું રીડાર આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। 12 વાગ્યાથી આપણે આગળ વધીએ તો અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા 1 વાગ્યા બાજુ મિત્રો સાંજના સમય બાજુ સુરત સાઈડ તો એરિયો યથાવત રહે છે આગાહી, પણ આ ઉના સાઈડ છે જે ભાવનગરમાં આગાહી અત્યારે નથી, પણ ઉના અને જૂનાગઢમાં આપણને અત્યારે ઝાપટા જેવો વરસાદ જોઈ શકાય છે। તેમાં ઘણા બધાનો મિત્રો સાઈડ આવી જાય, કુંડલા આવી જાય છે, ધારી આવી જાય છે, જૂનાગઢ, કેશોદ, માંગરોળમાં ઓછી અસર જોવા મળે છે, પછી તુલસીશામ આવી જાય છે, અહીંયા આવી જાય છે રાજુલા, પછી અહીં નીચે આવી જાય છે અહીંયા ઉના, કોડીનાર, વેરાવળ, અને એની અંદર આપણે થોડુંક વધારે જોઈએ ને તો ઘણા બધા અહીંયા આવી જાય છે, તાલાલા આવી જાય છે, પછી જાંબવા આવી જાય છે। તો આ બધી આમાં મિત્રો સમાવેશ થાય છે। આપણે તો મિત્રો આગાહી અત્યારે કવર કરી લીધી છે રીડાર ઉપર। હવે આપણે જોઈએ કે હવામાન વિભાગનું આ વચ્ચે શું કહેવું છે। તો શનિવાર સુધીમાં ગુજરાતમાં કેવો વરસાદ રહે છે તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આગામી સમયમાં ગુજરાતમાં હવામાનનું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે। જોઈએ તો જો કે આજથી આગામી 3 દિવસ ક્યાંય પણ ભારે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવતી નથી। જે આપણે રેડારમાં જોયું તે પ્રમાણે મિત્રો આપણે છૂટાછવાયા પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો અહેમદાબાદ ખાતે આપણે આગાહી આજે જોવાના છીએ। તો ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। અહેમદાબાદમાં તો બફારાના લીધે
લોકો કંટાળી ગયા છે. તો આગામી સમયમાં આખા ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે. જોકે આજથી આગામી 3 દિવસ ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. આજે તારીખ 13 અને શુક્રવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર. તો મિત્રો આ જે ઉપરનો એરિયો છે અહેમદાબાદ સાઈડનો એરિયો, તેમાં અત્યારે આપણે હવામાન વિભાગનું કેવું છે આપણે મહેસાણા સુધી લીધું હતું. જે આ ઉત્તર ગુજરાતનો એરિયો છે ને આટલા એરિયામાં અહીંયા આજના દિવસમાં વરસાદ પડવાની શક્યતા પહેલી આગાહીમાં આપણે દર્શાવી શકાય છે. તે ઉપરાંત વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છના સુરેન્દર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે. આગાહીમાં આગળ વધીએ તો આપણે 14મી તારીખના રોજ તો કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર પણ આપણે એક નજર કરી લઈએ. તો 14મી તારીખને શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ. એ ઉપરાંત આપણે જોઈએ ને તો સૌરાષ્ટ્રના ભાગોમાં હવે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ અલગ સ્થળો પર હળવાથી મધ્ય વરસાદ સાથે ગાજવીજની સંભાવના રહેલી છે. એટલે કે અહીંયા હળવો વરસાદ થઈ શકે છે. તે પ્રમાણનો અહીંયા વરસાદ આપણને જોઈ શકાય છે. ભારે વરસાદની જે આગામી આપણે 10-15 દિવસ વરસ્યો હતો તેવા વરસાદની આપણે કોઈ સંભાવના અત્યારે દર્શાવવામાં આવતી નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી, એટલે કે તેના કારણે ભારે કે સારા વરસાદ થાય તેવી અપેક્ષા હમણાં રાખવાની નથી. અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે, જેના કારણે 850 HPA લેવલ અને 700 SPA લેવલે અમુક પ્રકારના ભેજ છે, જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે ઝાપટા જોવા મળશે. સારા વરસાદ નહીં પણ મધ્યમથી ભારે અને અમુક સ્થળોએ અતિ ભારે ઝાપટા જોવા મળી શકે છે. તે પણ છૂટા છવાયા વિસ્તારોમાં રહેશે. તે સિવાયના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતા અત્યારે જોવા મળતી નથી. તો આવી રીતના હવામાન વિભાગે અલગ અલગ આગાહી કરવામાં આવી છે. તો આ તો મિત્રો આજનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.